આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું છે કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બન્યા પછી હવે વિમાન ભાડા પટ્ટા અને ધિરાણ માટે એક અગ્રણી વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કામાં શ્રી નાયડુએ આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું કે ભારત ત્રીજા સૌથી મોટા સ્થાનિક ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 2026 સુધીમાં સ્થાનિક મુસાફરોની સંખ્યા 19 કરોડ 10 લાખ સુધી પહોંચવાની અપેક્ષા છે. તેમણે અંદાજ લગાવ્યો હતો કે 1100 વાણિજ્યિક વિમાનનો વર્તમાન કાફલો 2035 સુધીમાં 3 ગણો થઈ શકે છે. તેમણે હિસ્સેદારોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની નાણાકીય માળખાગત સંપત્તિ તરીકે જોવા વિનંતી કરી હતી. શ્રી નાયડુએ જાહેરાત કરી હતી કે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે લક્ષદ્વીપમાં સી પ્લેન કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશમાં એરક્રાફ્ટ લીઝિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. સરહદી કચ્છ જિલ્લામાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન માટે એસટી બસ સુવિધા ખૂબ મહત્વ ધરાવે છે, ત્યારે આ એસટી તંત્ર હવે ડિજિટલ થતાં કચ્છમાં 30% વ્યવહાર યુપીઆઈ મારફતે થવા લાગ્યા છે. આ અંગે મળેલી વિગતો મુજબ ભુજ વિભાગ દ્વારા 1119 લોકલ અને 160 એક્સપ્રેસ મળી કુલ 1279 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે. આ માટે તમામ 450 કંડક્ટરોને મશીન આપી દેવાયા છે, જેથી 100% યુપીઆઈ શરૂ થયું છે, જેમાં કુલ ટિકિટના 30% વ્યવહાર યુપીઆઈ મારફતે થઈ રહ્યા છે. ગુજરાત સરકારના ડિજિટલ ગવર્નન્સના અભિયાન હેઠળ કચ્છમાં ભુજ વિભાગની એસટી બસોમાં આ કેશલેસ ક્રાંતિ જોવા મળી રહી છે. કચ્છમાં દરરોજ અંદાજે 55 થી 60 હજાર લોકો એસટીમાં મુસાફરી કરે છે. ખાસ કરીને યુવાનો અને નોકરિયાત વર્ગ હવે રોકડ રાખવાને બદલે મોબાઈલથી જ ટિકિટ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કંડક્ટર દ્વારા ત્વરિત QR કોડ જનરેટ કરાતા ટિકિટ કાપવામાં સમય બચે છે, જેથી હવે મુસાફરો અને કંડક્ટરોને છૂટા માટે પડતી મુશ્કેલી પણ દૂર થઈ છે. દરમિયાન ડિજિટલ વ્યવહારોને કારણે કંડક્ટરોને ડેપો પર આવીને હિસાબ મેળવવાની પ્રક્રિયા પણ હવે વધુ ઝડપી અને પારદર્શક બની છે. એસટીના ભુજ વિભાગ દ્વારા વધુમાં વધુ મુસાફરો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે. ભુજ પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામસભા યોજી સોલાર રૂફટોપ અંગેની સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના ફાયદાઓ અંગેની વિસ્તૃત સમજણ લોકોને આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સોલાર પેનલના ઇન્સ્ટોલેશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ વિવિધ ઔદ્યોગિક તાલીમાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત ગ્રાહક કોઈપણ ક્ષમતાની સિસ્ટમ બેસાડી શકે છે. પ્રથમ 1 કિલોવોટ માટે 30,000 રૂપિયા, 2 કિલોવોટ સુધી 60,000 રૂપિયા તેમજ 3 કિલોવોટ માટે 78,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે, તેમ અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી ભુજની યાદીમાં જણાવાયું છે. જિલ્લાના ખેડૂતોને આગામી ચોમાસુ સિઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવા જણાવાયું છે. આ ઉપરાંત મુદ્દત પૂરી થયેલ હોય તેવા બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી ન કરવા હંમેશા કૃષિ યુનિવર્સિટી અથવા વૈજ્ઞાનિકોની ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા ભલામણ કરાઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી વધારો તેમજ અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર યથાવત રહી શકે છે. ક્રિકેટમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેની આગેવારી હેઠળ ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે. આ પહેલા ગઈકાલે લખનૌમાં રમાયેલી મેચમાં ડકવર્થ લુઇસ સ્ટન DLS પદ્ધતિથી લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.